વાત કરીશું થરાદથી વાવ. થરાદ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અનેક પ્રોહિબિશન કેસોમાં સંડોવાયેલા 3 બુટલેગરોને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. જે કીર્તિ પુરોહિત, મનહરસિંહ ચૌહાણ અને પ્રવીણ ગોહિલ સામેની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. આ ત્રણેય આરોપીની અલગ અલગ સ્થળેથી પકડી જૂનાગઢ, ભાવનગર અને રાજપીપળા જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે વિદેશી દારૂના બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે, જેમાં 3 બુટલેગરો પાસા હેઠળ ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રોહિબિશન કેસોમાં સંડોવાયેલા આરોપીની કાર્યવાહીથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. જે થરાદમાં બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા છે. જે વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક પ્રોહિબિશન કેસોમાં આ સંડોવાયેલા 3 બુટલેગરોને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી રહી હતી, જેના નામ છે કીર્તિ પુરોહિત, મનહરસિંહ ચૌહાણ અને પ્રવીણ ગોહિલ. આ 3 આરોપીઓ છે જેમની સામેથી કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ પણ ફેલાયો છે અને 3 આરોપીઓને અલગ અલગ સ્થળેથી પકડી પાડવામાં આવ્યા છે. જે જૂનાગઢ, ભાવનગર અને રાજપીપળા જેલ ખાતે મોકલવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. જે વિદેશી દારૂના બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે, જેમાં 3 બુટલેગરો પાસા હેઠળ ઝડપી પાડવામાં આવે છે અને પ્રોહિબિશન કેસમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં કાર્યવાહી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક પ્રોહિબિશન કેસોમાં પણ આ 3 બુટલેગરો સંડોવાયેલા હોય તે સામે આવી રહ્યું છે. જે બુટલેગરોએ પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી, જેના નામ છે કીર્તિ પુરોહિત, મનહરસિંહ ચૌહાણ અને પ્રવીણ ગોહિલ. સામેની કાર્યવાહીથી બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો જોવા મળી રહ્યો છે. જ્યાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવતા જ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો જોવા મળી રહ્યો છે. આ 3 આરોપીઓની અલગ અલગ સ્થળ પરથી પકડી જૂનાગઢ, ભાવનગર અને રાજપીપળા જેલ ખાતે મોકલવાની પણ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જે વિદેશી દારૂના બુટલેગરોને પાસા હેઠળ 3 બુટલેગરોની અટકાયત કરવામાં આવી છે. જે 3 બુટલેગરો પાસા હેઠળ ઝડપવામાં આવ્યા છે, પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. અને પણ આ જે 3 બુટલેગરો છે આગળ પણ પ્રોહિબિશન કેસોમાં સંડોવાયેલા હોય તેવું જાણવા મળ્યું છે. જે આરોપી કાર્યવાહીથી બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો છે. જ્યાં 3ને અલગ અલગ જેલમાં પણ મોકલવામાં આવી રહ્યા છે. જે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે બુટલેગરો સામે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રવીણ ગોહિલ સામેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 3 લોકો બુટલેગરોની અટકાયત કરવામાં આવી છે. જે બુટલેગરોને પાસા હેઠળ અટકાયત રાખવામાં આવી છે. જે 3 બુટલેગરો છે પણ અનેક પ્રોહિબિશન કેસમાં પણ સંડોવાયેલા હોય તેવું પણ સામે આવી રહ્યું છે. જે આ કાર્યવાહીથી બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો છે. આ 3 આરોપીને અલગ અલગ સ્થળેથી પકડી લેવામાં આવ્યા હતા અને જૂનાગઢ, ભાવનગર અને રાજપીપળા જેલ ખાતે મોકલવાની પણ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જે વિદેશી દારૂના બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. જેમાં 3 બુટલેગરો પાસા હેઠળ ઝડપાયા છે. પોલીસે આ 3 બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા પણ જાણવા મળ્યું હતું કે આ 3 બુટલેગરો પ્રોહિબિશન કેસોમાં આગળ પણ આ સંડોવાયેલા હોય તેવું સામે આવી રહ્યું છે. જે આરોપી કાર્યવાહીથી આ બુટલેગરોમાં ફફડાટ પણ ફેલાયેલો જોવા મળ્યો છે. આ 3 અલગ અલગ જેલમાં પણ મોકલવામાં આવે છે અને વધુ પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.